બેને હમણાં વાણી ગાઈ ગુડીબેન છેલ્લે પુરુષોત્તમ રામની જે વાણી ગાઈ એમાં એમ કીધું તન મન ધન ગુરુને અર્પણ કરી અને જે અમૃત એને દીધું એ મેં પ્રેમે પીધું. તન મન ધન દીધા પછી અમૃત કેમ પીવાય? મેં પ્રેમે પીધું એમ વાણીમાં બોલ્યા. તો તન મન ધન ને શીશ તો દેવાઈ ગયું છે, તો પછી કેમ પીધું આપણે? બરાબર ને? તો એ બોલ્યા એમ કે ગુરુએ જે અમૃત દીધું ને એ મેં પ્રેમે પીધું એમ. તો એ અનુભવની રીત છે. એ શું છે? અનુભવની રીત. કારણ કે આપણે હમણાં ગયા અઠવાડિયે સત્સંગ કર્યો એમાં કીધું અનુભવ હજી મહાપુરુષો જો વાણીમાં કહે છે, પણ અનુભૂતિનો વિષય છે ને એ બોલવામાં નથી આવતો. કારણ કે અનુભવ તો હું કહી શકું કે કાલ આ રીતના આમ મને થયું, અરુણભાઈ લાલાભાઈ આ રીતના હું બેઠી હતી ને મેં વાત કાલ ફોનમાં કરી ત્યારે મેં કીધું આ રીતનું એ અનુભવ છે. પણ જે અનુભૂતિ એટલે કે જે નિજાનંદ છે, હા, કારણ કે સખી મૂંગા કેરી મોજ ઈ મૂંગો મનમાં જાણે, શું કરે વાણીને વેદ ઈ વેખરી શું વખાણે. કારણ કે ગોળ મેં ખાધો, જે આનંદ મને મળ્યો છે મને મળ્યો છે. હું ગમે એટલી એની વેખરી વેદોના વેદ ને શાસ્ત્રો પુરાણો લખી નાખું તો ઈ મોજ તમને નહીં મળી શકે. કારણ કે ઈ ગમે એમ તો માહિતી થાય. ઈ એક નકશો, એક નકશો, એક માહિતી છે કે ગાઈડનેસ આપણે જેને કે ગાઈડનેસ આપી. બાકી જે અનુભવ છે, જે અનુભૂતિ છે એ તો સ્વયંને જ લેવી પડશે. સત્ય જાણવાની હમણાં આ સત્સંગ એક જગ્યાએ થયો હતો તો એમ કીધું કે સત્ય શું છે? એટલે મેં કહ્યું સત્ય જ્યારે જાણવા જાઓ ને તો તમે બોલવા જેવા નહીં રહ્યો. કારણ કે સત્ય જાણ્યા પછી બોલશો શું તમે? કેટલા શાસ્ત્રો પુરાણો વેદો પણ સત્ય એમાં આવ્યું? સત્ય નથી આવી શકતું એમાં. એ તો એક માહિતી જ આપણને આપે છે. હમણાં બેનને કીધું કે જમીન જાઓ એ પેટ એનું જ ભરાશે, કારણ કે એને જમ્યું. એમ વસ્તુ એમ છે કે સત્યને જાણે લાલી મેરે લાલ કી જીત દેખું તીત લાલ, કે લાલી ઢૂંઢન મેં ગઈ મેં ભી હો ગઈ લાલ. એક લાલ કલરનો ગ્લાસ ભરો અને લાલ કલરનો ઢોળાયેલો કલર હોય એમાં તમે નાખી દો, પછી હું એમ કહું કે જેટલો તમે લાલ કલર ઢોળ્યો છે એટલો પાછો ભરીને બતાવો, તો તમે બાર પાછો કાઢી શકશો એને? જેટલું પાણી ગ્લાસમાં ગોરામાંથી ભર્યું હોય એ જ પાછું એમ કહું કે ઠલવી દો ને હવે પાછું એ જ ગ્લાસમાં જે પાણી હતું ને એ જ કાઢીને મને આપો, તો આપી હગા હે? નહીં આપી હગા. કારણ કે એ ભળી ગયું. એમાં સત્ય જ્યારે જાણવા જાય છે આપણે ત્યારે સત્ય છે ને એ વસ્તુ એવી છે કે સત્યની અંદર ખોવાઈ ગયા પછી ખોજો મત ખોજાઓ. મહાપુરુષો બોલે છે કે ખોજો મત ખોજાઓ. પછી એમાંથી આવીને તમે બોલી ન થતા. હા, મહાપુરુષો વાણી દ્વારા બોલે, પણ છતાંય હું એમ કહું કે એ માહિતી જ છે, સત્ય નથી. કારણ કે પાણી છે ને એ પદાર્થ છે ને, બોલવામાં પાણી આવે પણ એનાથી વસ્તુ પદાર્થ જુદો પડ્યો છે. એ સત્ય છે ને એ અનુભૂતિ છે સ્વયંની. એટલે આ બેન હમણાં પુરુષોત્તમ રામની વાણી બોલ્યા એમાં કીધું તો આપણે દીધા પછી કોઈ રહેતું નથી તો પછી પીધું કોણે? આપણને એવો પ્રશ્ન તો થાય ને, જો વાણી ધ્યાનમાં લેતા હોય, ધ્યાન દઈને સાંભળતા હોય તો. પણ એ એક અનુભવની રીત છે, એ એક શાન છે. એટલે હમણાં ઘણો સત્ય ઉપર જ સત્સંગ આવેલો હતો. એક જગ્યાએ સત્સંગ હતો એટલે કે સત્ય છે હું, સત્ય સ્વયં તમે પોતે છો, સ્વીકારી શકશો? તો એ કે એમ કેમ અમે હોય હકી? મેં કીધું એના માટે છે ને એક એવું છે કે સદગુરુ મહારાજનું પેલા તો શરણું છે. અને સદગુરુ મહારાજ, કારણ કે ગીતાજીની અંદર પણ કૃષ્ણ ભગવાને કીધું કે હે અર્જુન, તારે મને જોવો હોય ને તો કોઈ તું સમર્થ ગુરુના શરણે જા. કૃષ્ણ ભગવાન સામે ઉભા છતાંય જો શું કહે કે સમર્થ ગુરુના શરણે જા અને પછી તું મને ઓળખ અને પછી તું મને જાણ. તો કે તમે તો મારી સામે ઉભા તો કે તું જે મને જોઈ રહ્યો ને એ હું નથી. તો સત્ય તમે સ્વયં પોતે છો, પણ એ જાણ ક્યારે થાય? તો કે લાયક સદગુરુના શરણે જાય ને ત્યારે. પણ શરત એક એટલી જ છે કે પોતાનું અસ્તિત્વ મટાડવું પડશે.
હરી 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 વાત. તમે ખુદ ઉભા રહ્યો ને પછી સત્યને જાણશો ને તો કોઈ દી જણાશે નહીં, કારણ કે અસ્તિત્વ તો મટાડવું જ પડશે. મિટા દે ખુદ અપની હસ્તી. હા, એટલે હસ્તી મટાડવી પડે આપણે, તો આપણે જાણી શકી સત્યને. બાકી જણાય એવું છે નહીં. કારણ કે એક કોર કુંભાર છે એ માટી ખૂંદીને રાખે છે, એમાંથી અવનવા વાસણ બનાવે છે. હવે એ વાસણ બનાવે છે અને એ વાસણ બનાવ્યા પછી તમે જો તો એમાંથી કેટલા ઘાટ ઘડે છે, ને એ ઘાટ ઘડ્યા પછી અહીંયા માટીનો ઢગલો છે એ તો ખાલી થાય છે ને, ત્યારે એ વાસણ આકારમાં આવ્યા ને. પણ ઈ સત્ય તો એવું છે કે અનંત બ્રહ્માંડોને રચી નાખ્યા, પણ છતાં ઈ પરિપૂર્ણતાના જ પદમાં બેઠું છે. ઈ પરિપૂર્ણ જ છે, એમાં કાંઈ વધઘટ થતી નથી. કારણ કે જો માટી ઈ આ રમકડા જ બનાવ્યા ને, જેટલું કાંઈ બનાવ્યું રમકડા જ ને, કે બીજું કાંઈ. એ નિરાકાર કરી છે, પણ નિરાકાર વસ્તુ છે હું નીરનો જ આકાર છે ને, કે બીજું કાંઈ? એનો જ આકાર છે ને. તે તો ઘાટ ગણાણા કે ઘાટ ગળ્યા પછી નામરૂપ ઝૂંઝવા, અંતે તો એમનું એમ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, આ ઝૂંઝવે રૂપે અનંત ભાસે. એટલે કહેવાનો ભાવાર્થ એમ છે કે ઘાટ ઘડાય છે ને એટલે અલગ અલગ પડે છે. અને તમે તો બધા સદગુરુ મહારાજના બાળક છો, શું આટલું બધું? આ ભાઈ તો બહુ મોટી મોટી પોસ્ટ મૂકે, એમાં આખું બધું ઈ જ હોય છે. એમાં તો બધું કેટલું અષ્ટાવક્રનું રામ વશિષ્ઠ મુનિ જે રામજીને બધું સમજાવે ને ઈ જ વસ્તુ સમજાવે. પણ છતાં ધ્યાન દેજો, ગમે એટલું વાંચશો ને ઈ એક પેરેગ્રાફ છે, એક ઈ માહિતી આપે છે, વાંચી લીધા. કારણ કે કહા સુના કુછ કામ ના આવે, ગ્રહે સો ઉતરે ભવ પારા. હું તમને કહું અને તમને સમજાઈ જાય એવી આ વાત નથી, ધ્યાન દેજો. મંજુબેન આવું બોલ્યા, મંજુબેન આવું બોલ્યા, હું તમને કહું ને સમજાઈ જાય ને એવી આ વાત નથી. હમણાં એ વાત કરી કે ઓલા બેનો જમશે તો પેટ એનું ભરાશે. એટલે ગ્રહેશો ઉતરે ભવ પારા, જેટલું તમે ગ્રહણ કરશો ને ઈ તમારું છે. દરિયો તો સમદર તો હાયલો જ જાય છે આદિ અનાદિથી, પણ આપણા ખોબામાં કેટલું આવે ને આપણે કેટલું પીત ને આપણને કેટલું પચે ને ઈ જ આપણું છે. બાકી આદિ અનાદિથી જે પડી છે વસ્તુ એ કાયમ છે. કારણ કે દડી પડી મેદાન में ખેલન કો સબ જાય, નહીં કિસી કે બાપ की जीते सो ले જાય. આદિ અનાદિથી જેમ જેમ સત્ય અખંડ પડેલું છે. કોટરી પાર વગરની છે, બધી ભર લેજો ને લઈ જાજો. બસમાં ખાવા થાય એ થોડી. હા, ઓલી એવી છે ઈ પછી એટલે આ અખંડ સત્ય પડ્યું છે ને એ કોઈ દી ખંડિત થાય એવું નથી. મીરાએ પામ્યું તો થોડુંક ખંડિત થઈ ગયું, નરસિંહ મહેતાએ પામ્યું તો ખંડિત થઈ ગયું, એવી આ વસ્તુ નથી. જે જેને ટચ થઈ ગયા ને એ બની ગયા. ઘણાય મને એમ કે મીરાને જોઈને મેં કીધું હા, ઘણાય મને એમ કે નરસિંહ મહેતાને જોયા, મેં કીધું હા. આપણે જેને જોયો છે મીરા નરસિંહ મહેતાને જુદા છે એનાથી? જો ધ્યાન દઈ તો ખબર પડે. બાકી એમ કે ઈ તો 550 વર્ષ પહેલા થઈ ગયા ને 600 વર્ષ પહેલા થઈ ગયા. આપણે આદિ અનાદિના જ છે, આજકાલના છે આપણે. આ તો ઘાટે આવ્યા એટલે આપણે સીમિતમાં આવી ગયા ને આપણે આને પોતાનું રૂપ ધારણ કર્યું, એને સમજી લીધું કે હું આ છું. બાકી ગુરુના ઉદ્દેશમાં વયા જાવ, ગુરુ મહારાજે જે વાત દીધી છે એમાં વયા જાવ. એટલે આપણને ખબર પડી જાય કે ખરેખર મીરાને આપણે જોયેલા, નરસિંહ મહેતાને આપણે જેને જે મહાપુરુષોને લ્યો ને એને આપણે જોયેલા છે. કારણ કે એક સદે સબ સદે, સબ સદે સબ જાય. કબીર સાહેબે કીધું એકને તું હાંધી લે ને એટલે બધા આખું વિશ્વ હંધાઈ જાય. પણ બધીને પકડવા જાઉં તો જે પકડું છે ને એ છૂટી જાય. પણ ક્યારે? તો ગમે એટલી દોડ કરશું ને ગમે એટલું, પણ પ્રેમ વિના ન પામે. ભલે હુનર કરે નર હજાર, આ જોગી થઈને જંગલ ફિરે પણ મિલે ના નંદકુમાર. પણ મૂળમાં છે ને પ્રેમ, પ્રેમ ને પ્રેમ જોઈએ. કારણ કે સત્યને પામવા માટે પ્રેમની જ જરૂર છે. તમને પ્રેમ છે તો તમે 4 વાગ્યામાં અહીંયા આવી ગયા હશો. પ્રેમ છે તો ને, નહીં તો તમને એમ ના થાય. ગુડીબેનને ઘણા સાંભળેલા છે ને અમે આ ભાઈ બોલશે એ સાંભળેલું જ છે ને અરુણભાઈ બોલે છે રોજ અમે મોબાઈલમાં સાંભળી જ છે, પણ છતાંય શું છે મૂળમાં પ્રેમ. એટલે ગમે એટલી વસ્તુ કરશો ને પ્રેમ વગર તો કોઈ પામવાનું જ નથી. અને પામવું વાત ખોટી પડે. કારણ કે કોઈ બીજી વસ્તુ હોય તો પમાય ને. પામવા જેવું કઈ છે નહીં હો. તમે અવસ્થા એક અવસ્થા છે, સમજાય? કોઈ પણ વસ્તુ લ્યો ને, આત્મજ્ઞાન શું હમણાં જ એક પોસ્ટ મૂકી હતી, આત્મજ્ઞાન એટલે અવસ્થા એક, બીજું કઈ છે નહીં.
કે તમે તમારી અવસ્થામાં ભજન, હમણાં બેને ભજન ઉપર એક વાણી કરી હતી મણિરામ મહારાજની, પેલી વાણી મેં સાંભળી ને એ મણિરામ મહારાજની ભજન ઉપર વાણી બોલ્યા હતા. ભજન એટલે શું? તો ભજન એટલે મૂળ સ્વરૂપમાં સ્થિર થઈ જવાય, એનું નામ જ ભજન. ભજન કર નિત નિત નિજ નામ કો. આ સમય વયો જાય તને શરમ નો આવે? તો નિજ નામે હું સ્વયં પોતે. હવે પોતાનું ભજન કરવા બેઠી તો બે નો થાય? પોતાનું ભજન કરવા બેહી તો બે થાય કે નો થાય? થાય ને બે. પોતાની અવસ્થા, પોતાના મૂળ સ્વરૂપની અંદર સ્થિર રહેવું, એનું નામ જ ભજન છે. સવારામ મહારાજે કીધું ને કે ભજન કર નિસ્દિન નિજ નામ કો. મેં આની પહેલા છગનરામ મહારાજ ને કીધું, સાંભળો તો એક સત્સંગ અહીંયા જ બોલ્યા હતા, તમે બધા બેઠા હતા, મેં જોયો તો એ વિડીયો, જો ધ્યાનમાં આવે તો. એને એમ કીધું બોલવું, એક બોલવું, આપણે એમ કે ને રામનું નામ બોલ અને રામનું નામ લ્યો, એમાં બેયમાં ફેર છે. એમ ભજન કરવું ને ભજનમાં સ્થિર થઈ જવું, એ બેયમાં ફેર છે. કારણ કે રામનું નામ લ્યો અને રામનું નામ બોલો. હમણાં એમ કહો રામનું નામ બોલો તો કે રામ, અને રામનું નામ લ્યો તો એમાં શું આવશે? તોય બોલશો તમે? તો અહીંયા વાણી મૌન થાય ને. કારણ કે આ જો આ રૂમાલ પડ્યો છે, હું એમ કહું કે રૂમાલ લઈ લો, તો હું રૂમાલ લઉં છું, એમ તમે બોલશો? નહીં બોલો ને. કારણ કે એ લઈ લીધું તો વાણી મૌન છે ને. તો એમ કહી દે આ એમ કે સત્ય જાણ્યું એ મૌન થઈ ગયા, કારણ કે અહીંયા વાણી સંભવતી નથી, એટલા માટે મૌન છે. પણ તમને સમજાવવા માટે ભાઈ જ્યારે જુક્તિ કરીને ઉપદેશ આપે છે ત્યારે એ એક સ્ટેપ નીચે આવે છે, એક લેવલ ઈ નીચે લે છે, ત્યારે અહીંથી છે ને વેખરી થાય, નહીતર થાય એવી નથી. પરાપસંદી મધ્યમાં ને વેખરી, મધ્યમાં ઘાટ ગળાય તો વેખરી આવે, કારણ કે મનની અંદર એનો વિચાર લીધો ને, વિચાર પછી ઘાટ ગળાયા પછી અહીંયા આવે છે. પણ સત્યને જાણવું હોય તો સત્ય માટે કોઈ વાણી નથી. અહીંયા મૌન છે ને એનું કારણ કારણ કે અહીંયા કોઈ વાણી જ સંભવતી નથી, અહીંયા શબ્દ પણ લબદ છે, અને એ તમારી ખુદની અનુભૂતિ છે. એટલે સત્યની બેન મને ઘણા ટાઈમ પહેલા એને વાત કરી કે સત્ય એટલે મારે જાણવું છે, તો સત્ય શું છે? મેં કહ્યું સત્ય સંયમ તમે પોતે છો, માનશો? કારણ કે ખબર તમને બધી, હું તમને હમણાં જણાવું તો જાણશે કોણ? તો કે હું છે ને. ગીતાજી આખી બોલો તો હું જ બોલે જ ને, કે હું સર્વવ્યાપી છું, હું અદ્વૈત આત્મા છું. કે તું છો એમ બોલ્યા. નિરાત મારા તો તું એટલા માટે બોલ્યા કે આપણે એને પકડી લઈ કે હું જ છું તો કયો જાય. હવે તમે બે હું બોલી તો બે નહીં, પણ કૃષ્ણ છે ને સત્તા ઉપર બોલ્યો, સમજાણું? પણ નિરાત મહારાજની સાના હતી કે તારા સિવાય બીજો કોઈ નથી. અને કૃષ્ણ ભગવાને એમ કીધું કે હું સ્વયં પોતે અદ્વૈત આત્મા છું, સર્વવ્યાપી સત્તા હું છું. એટલે એ કઈ કૃષ્ણ એવું બોલ્યા નથી, હું જ બોલ્યા છે, બોલ્યા જ ને. એટલે વસ્તુ આખા વિશ્વની અંદર બીજું કઈ નથી, આ શબ્દ જ છે. બળદેવ મહારાજ ની હમણાં જ કોકે વાણી મૂકી હતી, તમે મૂકી હતી ને, એમાં શબ્દ ઉપર જ જો જાજા ભાગે વાત હતી. એટલે શબ્દ રહ્યો ને એ આર છે ને પાર છે, પણ સમજવાનું શબ્દ નું. હમણાં કઈક અવનવા શબ્દ બોલું તો તમે બેઠશો? શબ્દ જ છે. અને આવી રીતનો સત્સંગ કરું તો એ શબ્દ જ છે. અડે જ કોને આમાં? સમજણ કોને આવે છે આમાં? હમણાં બેન વાણી બોલ્યા ને એટલે આ વાત બધી કરું છે હો. કારણ કે એ વાણી ચારે છે ને પરા બોલ્યા છે. ચારે ચાર વાણી જે બોલ્યા ને એ નામ ઉપર બોલ્યા છે, ભજન ઉપર બોલ્યા છે. એટલે એની ઉપરથી મારે આ સત્સંગ લેવો પડ્યો. એટલે ખાલી ડોકા હલાવવાથી કઈ ફાયદો નથી થતો, અને વાણી પાકી કરી લેવાથી કઈ ફાયદો નથી થતો. આપણે કેટલા વર્ષોથી આ વાતની અંદર સમજેલા છે. એટલે વસ્તુ સ્થિતિ ઈ છે, શરીરનો હવે કેટલો શ્વાસ આની અંદર રહ્યો છે કઈ ખબર નથી. જેટલું બને એટલું ભજન કરો, અને પોતાનું અનુભવની રીતથી. બાકી ભજન હજી ઘણાય પૂછે છે સમજેલા કે ભજન કેમ કરો? તો મને એમ થાય કે કેટલા ટાઈમ થયા સમજેલા ને હજી ભજન કર્યું જ નથી.
કેટલા ટાઈમથી આમાં સમજેલા ને હજી ભજન જ નથી કર્યું. આ કરીને થોડીક વાર બેઠી હતી તો તમારા શરીરની સ્થિતિ તમે બનાવો છો. તમારું આપણે પૂછીને કેટલું બેઠો તો કે 2 કલાક બેઠું જ. મેં કીધું, એ તમને ખબર છે 2 કલાક બેઠો છો એ હજી તમને ખબર. 3 વાગે બેઠું ને 5 વાગે ઊભી થાવ તમે તો તમને હજી ખબર કે તમે એમાં ધ્યાન ક્યારે લાગી જાય ને ભજન ક્યારે થઈ જાય ને આપણને ખબર ન હોય. તમને જ્યાં લગીને ખબર છે ને ત્યાં લગીને ભજન નથી. એ તો તમે છે ને શરીરથી હજી બેઠા છો, કલાક જોઉં છો કેટલી બેઠા ને કેટલી નહીં. એ તો તમારી શરીરની સ્થિતિ બનાવો તમે. બાકી ભજન વસ્તુ આખી અલગ છે અને એ પોતાની સ્વયંની અનુભૂતિ છે, સ્વયંનો આનંદ છે અને એ અખંડ છે. એ કોઈ દી ખંડિત થાય એવું નથી. અખંડ સાહેબજી કા નામ ઓર સબ ખંડ હે. સાહેબનું જે નામ કહીએ ને એ અખંડ, એ જ ભજન છે, એ જ નામ છે, એ જ તમે ઈશ્વર છે, એ જ ભગવાન છે, એ જ આત્મા છે. નામથી તો અલગ અલગ હમણાં જ આપણે નરસિંહ મહેતાની વાણી લીધી કે ઘાટ કર્યા પછી નામ. કારણ કે આપણે કઈક વસ્તુની ઉપમા તો દેવી ને, એમને એમ કેમ બોલવું. આપણે નામ કહી છે તો નિરાત મહારાજે નામ રૂપ ગુણ નહીં હમારે પારબ્રહ્મ સે પારા હું, તો નામ રૂપ ગુણ નહીં બાદ કરી દીધા. હમ હે જોગી અલખ અનાદિ અબ કબૂ ન ધરું અવતારા રે. એ ક્યાંની વાત કરે છે? પણ એને વાત કરવાય કઈક તો શબ્દ લેવા પડ્યા ને. હમણાં બેને વાત વાણી ગાઈ ને એમાં કીધું કે 52 બાર બોલી રહ્યો છે. જે કઈ બોલે છે ને એ 52 ની બાર બોલી રહ્યો છે. પણ બોયલા ક્યાંથી તમે જોજો. 52 બાર જ બોલે પણ ઈ ક્યાંથી બોયલા? ધ્યાન હતું ઈ 12 થી બોયલા પણ ઈ બોલે બોલાવે સબઘટ બોલે. આ સબઘટ રહ્યો સમાય. આ બોલે છે ને પાછો બોલાવે છે. 52 બાર બોલતો મૂંગો દઈ દો. હવે એને કઈ બોલે રાખતું બરાબર ને? 52 બાર બોલે છે, મૂંગો દઈ દે. હવે બોલે રાખે કે 12 બોલે તો 12 બાર જ ભલે બોલ્યા રાખે. બહાર ભીતર એક ગરી દેખ્યા દુબધા નામ મિટાયો. કહે વિશ્રામ ભયા મન મગના ગુરુ ચરણ ચિત લાયો. આજ મોય આનંદ અચરજ આયો. મારા ગુરુજીએ ભેદ બતાયો. એટલે કહેવાનો ભાવાર્થ એમ છે કે વાણી સાંભળીને ખાલી છે ને ગાઈ દીધું ને સાંભળી લીધું એમ નહીં. વાણીનું મનોમંથન કરો. કેવા શું માંગે છે તો જ ફાયદો છે અને તો જ અનુભવની રીતમાં આપણે ઉતરશું. બાકી તો આગળ વાત કરી કહાસુના કુછ કામ ના આવે. ઈ તો મારે ક્યાંક બોલવું હોય ને તો અરુણભાઈ જેટલું બોલ્યા ને એટલું પાકું કરી લો ને પછી બીજી જગ્યાએ હું બોલ્યા રાખું. કહું નહીં કે અરુણભાઈ નું મેં સાંભળ્યું છે. પછી લાલાભાઈ જે કઈ પ્રેમ બાબતમાં ને શરણાગતિ ને વૈરાગ નું બોલે એ સાંભળી લો ને પછી બીજી જગ્યાએ બોલ્યા રાખું. કહું નહીં કે મેં લાલાભાઈ નું સાંભળ્યું છે. પણ અહીંયા મારો અનુભવ માંગે ત્યારે તો શું કરવું? એટલે આપણે સદગુરુ મહારાજના બાળક છે, આટલી તો આપણને ખબર હોવી જોઈએ ને. અરુણભાઈ ઘણી વાર કહે છે કે ભાઈ ઉજાગરા કરવા. મેં તો બહુ સાંભળેલું એટલે કે છે ને ઉજાગરા કરવા ન આવવા, ઉજાગરા ન કરવા. કારણ કે સમજા નહીં તો એ ઉજાગરા જ કહેવાય. આપણે ગુરુ મહારાજના ચરણે લેવા શું જાય? સમજણ જ ને કે બીજું કઈ? સમજણ લેવા જાય ને. અર્જુને જ કીધું ને ગીતાજીમાં કૃષ્ણ ભગવાને કે મને સમજાવો, મારા માટે શું, મારું કલ્યાણ કેમાં છે, મને સમજાવો, હું તમારા શરણે છું. તો એક સમજણ જ આપી કે બીજું કઈ? તો આટલી આપણે સમજણ ગુરુ મહારાજના શરણે લેવા જાય છે ને એ જ સમજણ આપણે એ કોઈ દી નથી પૂછતા કે આ જુક્તિ કરો તો જુક્તિમાં રચના કેની છે. આપણને સમજાયું, સમજી લીધું, પણ એ કોઈ દી પૂછતા નથી. હું તો ઘણી જગ્યાએ જાઉં તો 10 રૂપિયા 20 રૂપિયા 50 રૂપિયા ધરી દે, પણ હું પૂછું કે એ પૂછો તો ખરી કોકને. તો કે પાઠ હતો ને પાઠમાં બોલાવ્યા હતા, 4 જુગના પાઠ કર્યા હતા તો બોલાવ્યા હતા, એવા સરસ કર્યા હતા, પણ પૂછો તો ખરી તમે. માટીનો કર્યો તો ને સોનાનો કર્યો તો ને ચાંદીનો કર્યો તો ને એમ કે. એક વખત હું બહુ એટલે બહુ લગભગ 20 વર્ષ પહેલા અહીંયા આવેલી ત્યારે આવું બધું નતું ને ત્યારે અરુણભાઈ એક સત્સંગ કર્યો હતો કે એક ભાઈ અહીંયા આવતા ને ઈ પાવાગઢ ગયેલા. અંબામાની મૂર્તિ અહીંયા જ મહાકાળી ની નહીં, આ તો અંબામાની
એ અંબાજી, હા આબુ અંબાજી. તો ઈ કે આવીને પછી કે એવું કીધું કે અરે અરુણભાઈ તમે મૂર્તિ જો આખી સોનાની, અંબાજીની આખી મૂર્તિ સોનાની, પછી ત્રિશુલય સોનાનું અને સિંહય સોનાનો. તો અરુણભાઈ ઈ કહેતો તું માતાજીને જોઈને ન થાય, સોનું જોઈને આવ્યો. ચક્યા દ્રષ્ટિ હતી, તું સોનું જોઈ આવ્યો. માતાજી સોનાના, ત્રિશુલય સોનાનું અને સિંહય સોનાનો. તો તું સોનું જોઈને આવ્યો, માતાજીને જોઈને ન થયો. જો આ દ્રષ્ટિ, આ સમજા પકડ આવી જાય ને બોલે એના ઉપરથી કે બધું સોનાનું જ હતું એટલે આપણે સોનું જોયું છે. કારણ કે ઓલી સોનાની રગડી હોય એમાં પછી ઘાટ ગળે તો ઓલા કુંડળ બનાવે, બંગડી બનાવે, મંગળસૂત્ર બનાવે, માળા મોતીડા, નાકનો દાણો કેટલું બનાવે, પણ રગડી જ્યારે આખી રગડી બનાવી નાખે ત્યારે એનો ઘાટ ખરો કોઈ? પણ એમાંથી જ નીકળે ને પાછા એમાં જ જાય. પણ મૂળમાં શું હોય? સોનું. પણ સોનું એવું નામ તો બોલવું પડશે ને વ્યવહાર માટે. એટલે છે ને નામનો મહિમા ગવાય છે. બાકી અહીંયા નિરાત મહારાજે નામ નહીં કાઢી નાખ્યું. કારણ કે હું એ ઓલાને બોલાવ, ઓલીને બોલાવ એમ ન હાલે. વ્યવહાર જગત હાટું ઈ લેવું પડે નામ. બાકી હાવ તમે મૂળમાં જાઓ અને તમારા મૂળ સ્વરૂપમાં આવો ને તો નામ એવું કાંઈ નથી. કારણ કે નિરાત મહારાજનો અનુભવ છે, તમે અનુભવ કરો તો એ તમારો પોતાનો અનુભવ છે. તમે જ્યારે ઈ સ્થિતિએ જાઓ ને એવું ને જો સમજી લે તો થઈ જાય તારું કામ. દાસી અરજી ગુરુ બનો ચડે એ નથી કોઈ નામ કે નિશાન. ના બસ બોલો છે નહીં, ખરેખર છે નહીં. ઉદ્ભવ પ્રલય એને નહીં, આદિ અનાદિ એવો નિરાત નામ ગુરુ તર તારણ સદાય સદોદિતને સેવો. કે જહાં સે ઉપના વહી સમાના છે કાંઈ એનું નામ? જહાં સે ઉપના વહી સમાના શૂન્ય પદ નિર્વાણી રે. નિરાત નામ અકળ પદ પૂરણ. નિરાત એવું નામ કહી છે હો, પણ અકળ પદ પૂરણ છે ને એનું કોઈ નામ નથી. ધ્યાન રાખજો. વામે સુરતા સમાણી, વામે સુરતા સમાણી રે. કે જહાં સે ઉપના વહી સમાના શૂન્ય પદ નિર્વાણી રે. નિરાત નામ અકળ પદ પૂરણ. એને નિરાત થઈ ગઈ ને એટલે એને નિરાત એવું કહી દીધું. વાણીમાં આવે તો વણસી જાય. વાણીમાં આવે તો વણસી જાય. વાણીમાં આવે અહીંયા કઈ પહોંચે જ નહીં. કોઈ દો ને કોઈ બંસરી નો વધારનારો, આની અંદર જંત્રી બંસરી જે કાંઈ કયો નાદ એ વગાડનારો કોણ છે? ઈ કે એને નામરૂપ ગુણ ને ઈ કે કહું તો કહેવાય ને એવો અપરંપાર કે કોઈ કહી દો ને કાંઈ જંત્રી નો વગાડનારો કોણ છે? ગમે એટલું બોલશો ને ગમે એટલું કહો ને એ બોલવામાં જ આવશે, બોલવામાં. લાલાભાઈ નો જે અનુભવ છે એ મારો ન થઈ શકે તો મારે એ સ્થિતિ બનાવવી પડે. એમાં અરુણભાઈ નો જે અનુભવ છે એ મારો ન થઈ શકે કારણ કે મારે એ સ્થિતિ બનાવવી પડે. સ્થિતિ બનાવવી પડશે, બનાવવી પડશે, બનાવવી પડશે. અને એના માટે શું જોઈ? મૂળમાં પાછો પ્રેમ જ આવશે. કારણ કે જ્યાં સુધી કોઈ વસ્તુથી પ્રેમ નહીં થાય ને એ દિશા કોર તમે વળશો જ નહીં. આપણા પગ છે ને તડકામાં હોય છાયા કોર વળી જાય છે એનું કારણ શું? ગમે એટલો તડકો હોય જીરીક અમથો છાંયો જાય ને તો એ બાજુ આપણા પગ વળી જ જાય કે અહીંયા છાંયો છે. એ મૂળમાં છતાંય પ્રેમ જોવે છે. કારણ કે પ્રેમ વગર કાંઈ પામી શકાય એવું નથી. પ્રેમ છે ને એ જ પ્રેમ હે રૂપ મેરા, પ્રેમ સ્વરૂપ બાલ બ્રહ્મચારી મેં બાલ બ્રહ્મચારી. કૃષ્ણ કહે કે મેં બાલ બ્રહ્મચારી, આટલી બધી રાણીઓ હતી હું કે બાલ બ્રહ્મચારી, પણ એક લેવલ ઉપરની વાત કરે છે. તમે બાલ બ્રહ્મચારી છો, હું બાલ બ્રહ્મચારી છું, ને ભાઈ બાલ બ્રહ્મચારી છે, ને ભાઈ બાલ બ્રહ્મચારી. અહીંયા જેટલા બેઠા ને બધા બાલ બ્રહ્મચારી છે, ભલે છોકરાઓ ઘરે રમતા હોય. સમજાણું? એટલે કૃષ્ણ એની સત્તા ઉપર બોલે તો આપણે બોલી શકીએ, પણ એટલી અનુભવની રીત આપણને હોવી જોઈએ. અને સદા ઉપવાસી દુર્વાસાએ કીધું તો આપણે સદા ઉપવાસી જ છે. તમે ખાવ છો કે પી છો? ભાઈ હવે હગે ગઈ. એટલે ઈ એક સ્થિતિ એક લેવલ ઉપર બોલ્યા ભાઈ એવા છે. બાપભાઈ ભલે ને તો આ કવા દ્યો એમ છે. આ ભલે આવે અંદર આવતા બેનો તો આમ નીકળો આવો. અને અહીં બે આવો આવો બાપા આવો. હા આવો ચપનભાઈ આવો. આવો બેન આવો. રણછોડનગરથી આવે છે. ગ્રીનલેન્ડ ચોકડી પાસે. આવો બેવ બાપ
ચમનભાઈ જગ્યા કઈ રીતે ચમનભાઈ આવો ઓલા બાપા ને એમના ગુરુ મહારાજ વિજયાબેન. હાજી જય ભગવાન માતા આવો બાપા આવો આવો જગ્યા કઈ રહી જો તમારા માટે માતાજી બોલે છે સાંભળવા જેવા છે. આ જગ્યા થઈ પણ માં ખાલી હતું બે ત્રણ તમે ઉપર જાઓ અને અમારા પહેલા બે આયા પણ એમ બોલ્યા કે સદા ઉપવાસી, તો ઈ એક લેવલ ને એક સ્થિતિ ઉપર બોલ્યા કે હું સદા ઉપવાસી છું. એટલે ગોપીઓએ આ વાત કૃષ્ણને કરી કે તું અમારી ભેગો આ રીતનો સદાયને રહે ને છતાંય તું એમ કે છે કે બાળ બ્રહ્મચારી. અને દુર્વાસા મુનિ અમે 1600 ગોપીઓ કેટલું જમણવાર લઈ ગયા અને બધુંય જમી ગયા, પાછા એમ કે છે કે હું સદા ઉપવાસી, તો કે એની જગ્યાએ રાઈટ છે. અને આયે એમ કીધું કે હું બાળ બ્રહ્મચારી, તો કૃષ્ણ ભગવાન રાઈટ છે, કારણ કે એનો એક લેવલ એક સ્થિતિ ઉપર બોલે છે કે ઉપવાસી કોણ છે ને બાળ બ્રહ્મચારી કોણ છે. કારણ કે અહીંયા રવિ સાહેબ ની જ વાણી છે ને, મેં વલુંભું ત્યાં કોઈ વલુંભે, એના આવાગમન મટી જાવે રા. સ્થૂળ સૂક્ષ્મ કારણ નહીં મેં, મહાકારણ છે પારા હું. તો હવે આ ઉપવાસી ન હોય અને આ બાળ બ્રહ્મચારી ન હોય. જો અહીંથી વાત કરે છે રવિ સાહેબ, જે વાત કરે છે ને એ અહીંની જ વાત કરે છે. સ્થૂળ સૂક્ષ્મ કારણ નહીં મેં, મહાકારણ છે પારા હું. આવો મેં વલુંભું ત્યાં કોઈ વલુંભે, એના આવાગમન મટી જાવે. એટલે હું જે જગ્યાએ છું એ જગ્યાએ જો કોઈ આવી જાય ને તેના જન્મ મરણ એનું આવાગમન મટી જાય. તો આપણને ગુરુ મહારાજે એ જ સ્થિતિની એ જ લેવલ સમજાવ્યું છે. ભલે આ શરીરથી તો બધા જગતના વ્યવહાર થાય, પણ એ સ્થિતિ, એ લેવલ, એ અનુભૂતિ, એ તો આપણે આની અંદર લેવી પડશે ને. અને લીધા વગર તો પાર પામશું નહીં. નહીં તો પાછા આવાગમન તો છે જ. સ્થિતિ આની અંદર લેવી જ પડશે, કારણ કે ઘાટ અંદર ઘડાય છે, બહાર કાંઈ કાળામાંથી ધોરા કે ધોરામાંથી કાબર ચિત્ર નથી બની જતા. ઘાટ જે કહે કે બીબે પાડી દઉં બીજી ભાત, તો આ બીબાની અંદર બીજી ભાત પડી જાય છે. વાણી મેરી ફીર ગઈ આજ તને આ દે, ખારીસો મીઠી ભાઈ સદગુરુ કે ઉપદેશ. તો ખારીમાંથી મીઠી થઈ જાય છે ક્યાં, બહાર કે અંદર? હું ક્રોધમાં હોઉં તો તમને મારા ચહેરા ઉપર ખબર પડી જાય ને, અને આનંદમાં હોઉં તો ચહેરા ઉપર ખબર પડી જાય ને. તો જે ઘાટ અંદર ગળાતો હોય ને એ બીબે બીજી ભાત પડે જ, એ દેખાય જ આવે. મારે પછી કહેવાનું ન હોય કે મેં ઉપદેશ લીધા પછી હું બદલી ગઈ છું. જેસલ કોઈને કહેવા નતો ગયો કે હું સુધરી ગયો છું, કોઈ ડરતા નહીં હું સુધરી ગયો છું, એમ કહેવા નતો ગયો. ગયો તો કારણ કે ખબર પડી જ જાય જગતને કે હવે જે પેલો જેસલ હતો ને હવે છે ને એમાં ફેર છે. પેલા હતો ને એ બધા ડરતા, ને પછી જે હતો ને એનાથી એને હાલતું કૂતરું કનડતું, કારણ કે એની જે સ્થિતિ હતી ને ફરી ગઈ હતી. એટલે 100 જે કબૂતર છે એ ચણતા હોય તો ઓલા પારધીને તો એમ જ થાય કે 100 મરે, પણ એ જયારે તીર છોડે ને તો એકાદું બાકી 99 ઉડી જાય. પણ જે એકાદાને લાગ્યું છે ને એ ઉડશે નહીં, અહીંયા પડ્યું રહે, અને એ બોલશે નહીં કે મને લાગી ગઈશ, કારણ કે એનું જે લોહી હોય ને એની સ્થિતિ હોય ને એ બતાવી દે કે આને લાગીશ. કે લાગી તો સબ કોઈ કહે, લાગી હોય સો રોય. એટલે એની સ્થિતિ છે ને એ બતાવી દે. ઘણી વાર અમારે સત્સંગ થાય ને એટલે અમારા ભાઈઓ છે એવા કે સ્થિતિ બનાવી પડે કે બની જાય. એટલે આની ઉપર અમારે બહુ વાત હાલે આગળ, સ્થિતિ બનાવી પડે, બને નહીં એમ. તમે પ્રેમની વાત કરી ને કે પ્રેમ એટલે પ્રેમ પોતાને જ કરવાનો હોય ને. તમને પ્રેમ છે એટલે તો આવ્યા, તમને આનાથી નથી પણ તમારાથી જ છે. પોતાની ઉપર જ હા, ઈ પ્રેમ તમે તમને જ કરો છો. ઓલે ઘણી વાર એમ થાય ને કે હું ગોતું છું કોને ગોતો? તમે તમને જ ગોતો, કારણ કે ભગવાન ભૂલો નથી પડ્યો, તમે ભૂલા પડી ગયા છે. સમજાણું? તમે જેને પણ ગોતો ને. એટલે આપણે ઘણીવાર સત્સંગ, અહીંયા આની પહેલા સત્સંગ થયો તો કે મન છે ને એ 5000 ની હાડી કોઈ બેને પહેરી હોય ને, કોઈ બેને 5000 ની હાડી પહેરી હોય ને મારું મન જાય તો એમ થાય કે આ બેને હાડી હારી પહેરી છે, હું લઈ લઉં. પછી હું એ હાડી લઈ લઉં, કેટલો ટાઈમ પહેરીને આનંદ લઈ હગી એમાંથી 2 થી 3 વાર જ. પછી શું થયું? પૂરું. તો મન છે ને આવી વસ્તુમાં બધો આનંદ એનો ગોતે, પણ એને ખરેખર ખબર નથી
નથી કે મારે જે આનંદ જોઈએ ને એ આ બધી વસ્તુમાં નથી. પણ મન છે ને એ સૂક્ષ્મ આનંદ બધી વસ્તુમાંથી પ્રાપ્ત કરવા માંગે છે કે મને આનાથી આનંદ મળશે, આનાથી આનંદ મળશે, એનાથી આનંદ નથી મળે. કારણ કે અખંડ આનંદ છે. આ મન છે ને એ બધીમાંથી ગોતે છે આનંદ. પણ થોડોક ટાઈમ આપણે પેરી ઓઢી લઈ, ખાઈ પી લીધું, મને રબડી ખાવાની મન થઈ, રાજસ્થાનની ઓલી માઉન્ટ આબુમાં મળે છે, ખાઈ લીધી, પછી પૂરું થઈ ગયું, ખાઈ લીધી, આનંદ મળી ગયો. પછી તો એ આનંદ તો અખંડ ક્યાં હતો? એ તો સીમિતમાં હતો ને. પછી પાછો પ્રગટ થાય તો શું કરવું મારે? કે હવે પાછી રબડી ખાવી. ત્યારે ઓલો તો અખંડ આનંદ છે, એક વખત પી લીધો એટલે પૂરું થઈ ગયું. પછી અખંડ છે, આઠે પોર. ભાઈ ઘણી વાર વાત કરે, આઠે પોર આનંદ છે. એ આનંદ મળ્યા પછી પાછો ગોતવા જવો પડતો નથી. રાધાજીએ કૃષ્ણ ભગવાનને જ્યારે મોકલા જ્ઞાનની હતા, ઉદ્ધવજીને કીધું કે ભાઈ આનામાં પ્રેમ ઘટતો હતો, આનામાં જ્ઞાન ઘટતું હતું. એટલે મોકલા ત્યારે એને રાધાજીએ કહી દીધું કે તું એમ સમજે કે તારો દ્વારકામાં જ કનૈયો છે તો અહીંયા કોણ હલાવે છે? તેને અખંડની ખબર પડી ગઈ હતી, ખંડિત નથી. તું એમ કે દ્વારકામાંથી વાવડ મોકલા છે તો એ દ્વારકામાં જ છે તો જ્ઞાની તું નથી. ઉદ્ધવ તો તારું જ્ઞાન ટૂંકું પડે છે. સંભાલો अपनी ज्ञान की पूंजी, कहीं हाथों से निकल ना जाए. हमारी विरह की अग्नि में जलकर खाक ना हो जाए. वही मेरा श्याम है. એટલે એને ગોપીઓને જે અધરા અમૃતનું પાન કરાવ્યું હતું ને કૃષ્ણ ભગવાને, ત્યારે અખંડ આનંદની પ્રાપ્તિ થઈ ગઈ હતી. પણ આ પ્રેમની અવસ્થા જ એવી છે કે એને વિરહમાં આનંદ આવે છે. પણ કોઈને થયો હોય ને એને ખબર પડે. એને આપણે દુઃખી સમજી છીએ, દુઃખી ના હોય એને મોજ આવે છે, એને આનંદ આવે છે. મીરાએ કોઈ દી એમ કીધું કે હું બહુ દુઃખી છું? એ તો આપણે એમ કહે કે મીરાને બહુ દુઃખ પડ્યું, નરસિંહ મહેતાને બહુ દુઃખ પડ્યું. પણ આપણને કોઈ દી કીધું કે મને દુઃખ બહુ છે, આવી ભક્તિ કરતા નહીં, આમાં બહુ દુઃખ છે, એમ કીધું ન કહે. કારણ કે એને એમાં આનંદ હતો. વિરહ છે ને એ એક આનંદ જ છે. પણ જેને જો વિરહ હોય ને એને ખબર પડે એ એક આનંદ છે. ગોપીઓએ કીધું હતું કે મને આનંદ છે. કોણ કહે કે આ અમારાથી અળગો છે? પણ અમને એમાંય આનંદ આવે છે. પણ ઉદ્ધવ તને હજી ખબર નથી, કારણ કે તું જ્ઞાનના અહંકારમાં એટલો વહી ગયો છે ને કે આનો આનંદ કેટલો છે ને એ તને નથી ખબર પાછી. એટલે એનામાં પ્રેમ ઘટતો હતો ને એટલે ભગવાને ખરેખર સંદેશો દેવા નતા મોકલા, પણ એની પાસેથી સાચો પ્રેમ જાણવા મોકલા હતા કે તું પ્રેમને જાણી લે, પ્રેમ હું છે. એટલે પ્રેમ છે ને ખરેખર એનું સ્વરૂપ જ છે. અને તમારું સ્વરૂપ પ્રેમ જ છે. ભલે પછી એને કોઈ પ્રેમ કહી કે સત્ય કહી કે અખંડ આનંદ કહી કે પરમાત્મા કહી કે આત્મા કહી, કાંઈ પણ છે ને નામથી તો એની ઉપમા લેવી જ પડશે. ઉપમા વગર તો કોઈ વાત થાય નહીં. એટલે એની ઉપમા લેવી પડે જ. બાકી છે ને પ્રેમ છે ને એ જ તમારું મૂળ સ્વરૂપ છે. આનંદ છે ને એ અખંડ આનંદ છે ને એ જ પ્રેમ છે. નહીં તો પ્રેમી કેમ બની હગી ને એ આનંદ કેમ પ્રાપ્ત કરી હગી? તમે ઘણીવાર ઓલું એક ગીત લઈ લો વચ્ચે, એમાં એમ કહે છે એ કે સુખ કી ભૂખ ના દુઃખ કી ચિંતા, પ્રીત જીસે અપનાએ સુખ દુઃખ આયે જાયે. અને ક્યાં લાગ્યું સુખ ને? કે આવે ને જાય તો એમ બોલે છે. તો મીરાને પિયા વિષ કા પ્યાલા, વિષ કો ભી અમૃત કર ડાલા. પ્રેમ કા ઢાઈ અક્ષર પડકર મસ્ત કબીરા ગાય કે સુખ દુઃખ આયે જાય. તો એમ કીધું આવે છે ને જાય છે, એની સામે હું કરવાનું ધ્યાન દ્યો. અને આપણે તો સંતોની કેવી કેવી કસોટી થઈ, હજી તો આપણે ઈ જ ધ્યાન છે કે એની કસોટી થઈ. એને નથી ખબર કે મારી કસોટી થઈ. આપણા જેવા એનું જીવન ચરિત્ર જાણીને આપણે એમ કહી છે કે એને દુઃખ પડ્યું ને એને આમ પડ્યું ને, એવું કાંઈ ખરેખર થયું નથી. એની મોજમાં હતા, એના આનંદમાં હતા. કોઈ એની જગ્યાએ ઓલો હમણાં જ વચમાં કીધું ને, કોઈ મેરી આંખો સે દેખે તો સમજે કે તુમ મેરે ક્યાં હો. એની આંખો એની જગ્યાએ ઉભા રહ્યો તો તમને ખબર પડે કે એને કેટલો આનંદ છે. પણ આપણે હું સમજી છે, આપણી દ્રષ્ટિથી જોઈ છે ને એટલે આપણે જુદું પાડી છે. પણ એની જગ્યાએ ઊભી ને તો એનો આનંદ આપણને પ્રાપ્ત થાય. પણ એની જગ્યાએ ઊભવું પડે. મીરાએ તો વિષને અમૃત કરી નાખ્યો. તો હું ભર્યું તું એનામાં? વિષને અમૃત કોણ કરી શકે? જેનામાં પ્રેમ હોય, જેને સત્યને પરિપક્વથી જાણ્યું હોય, એ વિષને અમૃત કરી નાખે. કારણ કે એની દ્રષ્ટિમાં વિષ નતું, એકને જાણ્યો હતો ને એટલે એની દ્રષ્ટિમાં વિષ એવું કઈ હતું નહીં. એરી મેં તો પ્રેમ દીવાની મેરો દર્દ ન જાણે કોઈ. ઘાયલ કી ગતિ ઘાયલ જાણે. જો કીધું ને ઘાયલ હોય ઘાયલ ની ગતિ જાણે, જોહર કી ગતિ જોહર જાણે, જો કોઈ જોહર હોય.
એટલે જે વસ્તુ છે નરસિંહ મહેતા તમે બનો ને તો નરસિંહ મહેતાની અવસ્થાની તમને ખબર પડે. મીરાની ગતિ તમે જાણો ને તો મીરાની તમને ખબર પડે, પણ એની જગ્યાએ ઊભું રહેવું પડે તો ખબર પડે. તો તમને મીરાને જે આનંદ પ્રાપ્ત થયો ને ઈ તમને થાય, રાધાને ગોપીઓને જે આનંદ પ્રાપ્ત થયો ને ઈ થાય, નરસિંહ મહેતા તુકારામ જલારામ બાપાને જે આનંદ પ્રાપ્ત થયો ને ઈ થાય, કબીર સાહેબને જે આનંદ પ્રાપ્ત થયો ને ઈ આપણને આનંદ પ્રાપ્ત થાય. શું કામ ન થાય? એને જે વાત જાણી હતી ઈ જ આપણે જાણી છે. કઈ ફેર છે? ફેર હોય તો બેઠા જ છે ગુરુ મહારાજ. છે કઈ ફેર? અર્જુને જે વાત કૃષ્ણ પરમાત્મા પાસેથી જાણી ઈ જ વાત આપણે આપણા ગુરુ મહારાજ પાસેથી જાણી છે. તો ઈ આનંદ લઈ શકતા હોય, આપણે કેમ ન લઈ શકીએ? એનું કારણ એ છે કે ચિત્તની વૃત્તિ સદાય નિર્મળી પાનબાઈ એને મહારાજ થયા મહેરબાન. એટલે ચિત્તની વૃત્તિ આપણી કઈ તરફ છે, આપણી વર્તી કઈ તરફ છે ને એની ઉપર આધાર રાખે છે. હાલતા ચાલતા કામ જ કરતા ધ્યાન હરીનું ધરતો જા. મને ખબર છે લેડીઝ વર્ગને આટલો ટાઈમ ના હોય, આપણે બેઠી નથી જાવું. ઘરના કામ, આપણો વ્યવહાર જે કાંઈ છે. ભાઈ મને 2 દીથી ફોન કરતા હતા, પૂછો મેં શું વાત કરી. ઘરમાં આપણે બધા એટલે બધી રીતનું આપણે સગવડતા જોવી પડે. અને પછી આમાં બેઠવાની કોઈ જરૂરત જ નથી કે આપણે કોઈ રીતે આપણે બેઠી જાય, ધ્યાન ધરી આ તે કરી તો જ થાય, એવું નથી. ચિત્તની વૃત્તિ તમારી જે સાઈડ હશે ને તમે કામ કરતા કરતા પણ ચિત્તની વૃત્તિ એ સાઈડ જ હાલતી હશે. ચિત્તની વૃત્તિ આપણી છે ને જરૂરી છે. ઓલા દીકરી દીકરા હોય એને બેયને આંખ મળી ગઈ હોય તો 500 ની પબ્લિકમાં બેઠા હોય તેને 500 જણા નો દેખાતા હોય, એની દ્રષ્ટિ એની કોર જ હોય. જ્યાં ખાલી ભૌતિક જગતનો પ્રેમ કહું તમને, ખાલી ભૌતિક જગતનો પ્રેમ. તો આધ્યાત્મિકમાં જે આ ગોપીઓ અને મહાપુરુષો જે કાંઈ પ્રેમ પરમ તત્વ પરમાત્મા પ્રત્યેનો હતો તો એની ચિત્તની વૃત્તિ કેમ હશે? તમે ખાલી જરીક અનુભવ તો કરો, જે કે એની જગ્યાએ તો ઊભો કે એની ચિત્તની વૃત્તિ કેવી હશે? એ તો ભાઈ જેવા પછી કઈ જગે કે અખંડ આનંદ છે, કારણ કે એ બેઠા બેઠા ઈ જ આનંદ પ્રાપ્ત કરી લીધો. વૃત્તિ વહી નિજ ભાવમાં થયો કરતા ત્યાંય. વૃત્તિ વહી નિજ ભાવમાં થયો કરતા ત્યાંય. કરતા પણ મટાડી દીધું, અસ્તિત્વ મટાડી. નિજ ભાવમાં વૃત્તિ વહી. કારણ કે છે ને જે પોતાના માર્યા છે ને એને આજુબાજુની વસ્તુ કોઈ ખરેખર નડતી નથી. ગુરુ કૃપાએ કહું છું અને બીજા નંબરમાં નિજ અનુભવ કહું છું. પોતાનામાં રહેવો ને એટલો આનંદ છે કે ઓલું ખર્ચે ના ખૂટે વાકો ચોર ના લૂટે દિન દિન બળદ સવાયો કે પાયોજી મેને નામ રતન ધન પાયો. મીરા આમથું નહીં બોલ્યા હોય, કારણ કે એને એ વસ્તુની ખબર હોય. વસ્તુ અમૂલિક દી મેરે સતગુરુ કરી કૃપા અપનાયો કે પાયોજી મેને નામ રતન ધન પાયો. એટલે કહેવાનો ભાવાર્થ એટલો છે, જેટલું બને ને એટલું છે ને અંતર્મુખ રહ્યો. અંતર્મુખ એટલે અંદર કાંઈ નથી. આપણે ગુરુ મહારાજે સમજાય અંતર્મુખ એટલે અંતર ભાંગી નાખો. અંતર ભાંગ્યા વિના ઉભરો ન આવે. કયો અંતર? આને તમે હથોડાથી ભાંગશો? અંતર ભાંગ્યા વિના ઉભરો ના આવે. નવ થાય સાચે સાચી વાત કે ને તમે આને હથોડાથી છરીને ચાકુથી આ અંતર કાઢવાડું ફાડી નાખશો. હું કરશો? હું અંતર ભાંગું એટલે હું? મહાપુરુષોની વાણી તો જોઉં તમે કેવી સરસ રીતે હાવ ખુલ્લે ખુલ્લું કીધું. ગીતાજી આખો ખુલ્લો ઉપદેશ ને આપણે એમ કહી કે આ કહેવાય નહીં કહેવાય. એ તો ગુરુની એક મર્યાદા છે. એટલે કબીર સાહેબ એક વાણીમાં એને ધર્મદાસને કીધું કે સાર શબ્દ છે ને એ હંસ હોય ને એને બતાવજે, બાકી કપટી છે તુમ રખો છુપાય. અને કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કીધું કે જે સાંભળવા માંગે ને એની પાસે વાત કરજે, બધી પાસે નહીં કરતો. એટલે એ એક મર્યાદા છે, આપણે સમજી શકી છે. બાકી ખરેખર ગુપ્ત વસ્તુ હોય ને તો તમે સ્વયં પોતે છો, બાકી આખા વિશ્વ આખું ખુલ્લું પડ્યું છે. જેટલું કયો ને બધું ખુલ્લું પડ્યું છે. ખાલી ગુપ્ત હોય ને ગુપ્તમાં ગૃહ્યમાં ગૃહ્ય જ્ઞાન એ અર્જુન હું તને દઉં છું તો એ તમે સ્વયં પોતે. કારણ કે તમને તમારી પોતાની ઓળખાણ નથી એટલે તો ગુરુના શરણે જાય. આખા ગામને ઓળખીશ, આખા વિશ્વને ઓળખીશ. મોબાઈલ ખોલો એટલે સ્પેસની આખી વસ્તુની ખબર પડી જાય. પણ જ્યારે પોતા ઉપર આવે ત્યારે નથી ખબર.
નારદજીએ ના કીધું ઓલા 4 સનત કુમારોને ઈ કે તમને ખબર તમને કાંઈ જ્ઞાન નથી, 64 કળાનો બાજીગર હું છું, 18 પુરાણ, 6 ખટ શાસ્ત્ર, પછી 4 વેદ, તમે ગમે એ ખૂણેથી મને પ્રશ્ન કરો ને તો મને ખબર છે ને મને બધું આવડે. એટલે ઓલા સનત કુમાર 4 હતા ને 5 વર્ષની આયુના જ રહ્યા. એની કાયા આવડી જ હતી. હતા તો બધી કરતા મોટા, નારદજી કરતા મોટા ઈ જ હતા. બ્રહ્મદેવે પ્રગટ કર્યા ને ત્યારે ઈ ચારેયને છે ને પ્રથમ એને જ કર્યા હતા, પણ એ બાળ બ્રહ્મચારી રહ્યા હતા. એટલે નારદજી આ એક શાસ્ત્ર પુરાણ વેદની એક વેખરી છે આવી રીતે. એટલે નારદજીએ પૂછ્યું કે આટલું બધું મને જ્ઞાન છે, તમને શું છે? એટલે ઈ 4 સનત કુમાર એટલું જ બોલ્યા કે આટલું બધું જ્ઞાન છે? તો કે હા. તો તમને તમારી ખબર છે? તમને તમારી ખબર છે? તો કે ઈ તો મેં પહેલી વાર સાંભળ્યું, કારણ કે શાસ્ત્ર પુરાણ ને વેદમાં ન આવે. ઈ અહીંયા નથી આવતું, ઈ ગુરુના શરણે નક્કી થાય. તો કે હવે એના માટે મારે શું કરવું? તો કે કોઈ લાયક ગુરુના શરણે જાઓ, ત્યાંથી તમને તમારી ઓળખાણ થાય. એટલે ઢીમર ગુરુ કર્યા અને ત્યાંથી એને ઓળખાણ મેળવી. એવી જ રીતના એક વકીલ હતા. વકીલ બહુ ભણેલા ગણેલા હોય ને, એટલે ઈ બહુ ચોપડા વાંચ્યા કરતા હતા અને સામે પાર જવું હતું. એટલે ઈ હોળીમાં બેઠા ને એટલે ઓલો જે ખેવટીયો હતો ને ઈ હલેસા મારતો હતો ને પહોંચાડતો હતો. 25 જણા બેઠા હતા. એટલે ઈ ઓલો ભણેલો ગણેલો હતો ને એને જરીક પાવર હતો. એટલે બધીને પૂછ્યા રાખે, તમને તરતા આવડે છે? તમે કેટલું ભણેલા ને બધું, કારણ કે ઈ જરીક ટોચ ઉપર હતા એટલે એને પાવર હોય ને, જેમ નારદજી બોલ્યા એમ. એટલે ઓલા હલેસા મારતો હતો કે ના હું ભણેલો નથી. તો ઈ કે 25 વર્ષ તો તમે પાણીમાં કાઢ્યા, તમારી 25 વર્ષની જિંદગી તમે પાણીમાં કાઢી. ઈ કે તો ઈ કે ઠીક છે. પછી ઈ કે કઈક અમુક પ્રશ્ન પૂછ્યા, ઈ તમને ખબર? તો કે ના, તો તમારા 50 વર્ષ પાણીમાં ગયા. પછી એક મોજું એવું જબરજસ્ત આવ્યું વચમાં આવ્યા ને એટલે એલા એ કીધું કે તમને તરતા આવડે? ઓલો હલેસા મારતો હતો ને એને છે ને ઓલા વકીલને પૂછ્યું તમને તરતા આવડે છે? કે તમારી તો આખી જિંદગી પાણીમાં ગઈ, હવે ડૂબો. મને તો તરતા આવડે છે, મને તો તરતા આવડે. એનું હતું ચોપડીનું જ્ઞાન હતું બધું. તમારે સ્વિમિંગ પુલ શીખવું, ચોપડીમાં વાંચો એમ તમે પછી દરિયામાં ભૂપકો મારો આવડી જાય? ન આવડે, કારણ કે ચોપડીમાં વાંચ્યું જ તમે કે આમ હાથ કરવાના, આમ ડૂબકી મારવાની, શ્વાસ આ રીતે લેવાની, બધું કેમાં વાંચ્યું તું? ચોપડીમાં વાંચ્યું તું. હવે ઈ આપણે તમારે તરતા શીખવું હોય તો સ્વિમિંગ પુલમાં તમારે જવું પડે અને પ્રેક્ટિકલમાં શીખવું પડે, તો તમને તરતા આવડે. પછી તમે ગોમતીમાં પડો ને તોય તમે તરી જાઓ. હું ગોમતી બોલી કારણ કે દ્વારકાનું છે ને. પછી તમે ગોમતીમાં ભૂપકો મારો ને તોય તરી જાઓ, કારણ કે તમને તરતા આવડે. ઓલું ચોપડીમાં વાંચ્યું હોય કે તરવાનું આમ શીખવાનું, અને પછી તમે ગોમતીમાં ડૂબકી મારો છે તો એ ચોપડીઓ અહીંયા કામ ન આવે. અહીંયા આવે પ્રેક્ટિકલ કામ આવે કે તમે પ્રેક્ટિકલ કેટલું શીખવું છે. તો તમે ગોમતીમાં ભૂપકો મારી દો ને તોય બહાર તરીને આવતા રહ્યો. એમ ઓલા જે વકીલ હતા ને આ રીતના પૂછતા હતા ને પછી ઓલા એ કીધું કે મને તરતા આવડે, તમને આવડે? તો કે ના. તો કે ચોપડીયું જ્ઞાન છે, હવે તમારી આખી જિંદગી પાણીમાં ગઈ. મારી તો પોણા ભાગની ગઈ હતી ને, હું તરીને નીકળી જાય, તમારું શું થાય? એટલે કહેવાનો ભાવાર્થ આ છે, જેટલું બને ને એટલું, જેટલું જાણો એ પછી માણો. જોયું, જાણી લીધું, હવે એને માણો. બરાબર? આટલું કઈ, બાકી તો બધા આપણે સદગુરુ મહારાજના બાળક જ છે. આનંદ કરો, મોજ કરો, સદગુરુ મહારાજના શરણે કાયમને માટે રહ્યો, એવી મારી અંતરથી ભાવના. બોલો સદગુરુ મહારાજ.